નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના અછાંદસ કાવ્ય છે, જેનું શીર્ષક છે કાગળના કોરા મેદાન પર, જે ગત બુધવારના દિવ્ય ભાસ્કરની પૂર્તિ મધુરિમામાં પ્રસિદ્ધ થયેલું છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. કે કાગળના કોરા મેદાન પર જ્યારે લાગણીઓ યુદ્ધ કરવા ઉતરે છે, કે કાગળના કોરા મેદાન પર જ્યારે લાગણીઓ યુદ્ધ કરવા ઉતરે છે, ત્યારે કોઈ છંદની શિસ્ત નથી હોતી, ત્યારે કોઈ છંદની શિસ્ત નથી હોતી, કે નથી હોતી પ્રાસની કોઈ પરવા. કવિતા એટલે સજાવેલા શબ્દોનું સરઘસ નહીં. ક્યારેક એ ઝરણાની જેમ ખળહળ વહે, તો ક્યારેક પથ્થરની જેમ સ્થિર થઈ જાય. કલમ તો બસ એક માધ્યમ છે ટેરવા અને કાગળ વચ્ચેના સેતુનું. સાચું કાવ્ય તો ત્યારે રચાય છે જ્યારે ગળામાં અટકેલો ડૂમો શાહી બનીને કાગળ પર વિસ્તરે. સાચું કાવ્ય તો ત્યારે રચાય છે જ્યારે ગળામાં અટકેલો ડૂમો શાહી બનીને કાગળ પર વિસ્તરે અને વાંચનારને સંભળાય. શબ્દોની પેલે પારનું એક અદ્રશ્ય ગુંજન સ્વયંભૂ જ્યારે ગુંજે. કે શબ્દોની પેલે પારનું એક અદ્રશ્ય ગુંજન જ્યારે સ્વયંભૂ ગુંજે. કે કાગળના કોરા મેદાન પર જ્યારે લાગણીઓ યુદ્ધ કરવા ઉતરે છે, ત્યારે કોઈ છંદની શિસ્ત નથી હોતી, કે નથી હોતી પ્રાસની કોઈ પરવા. કવિતા એટલે સજાવેલા શબ્દોનું સરઘસ નહીં. એ ક્યારેક ઝરણાની જેમ ખળહળ વહે, તો ક્યારેક પથ્થરની જેમ સ્થિર થઈ જાય. નમસ્કાર, અસ્તુ.